હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. સ્ટુડન્ટ્સ, ચલો આજે આપણે ઇંગ્લિશનું થોડુંક મટીરિયલ જોઈ લઈએ અને ખૂબ જ ઇઝી મેથડમાં એકદમ સરળતાથી યાદ રહી જાય એવું મોસ્ટ આઈએમપી ટોપિક્સ છે બધા અને ઓછા સમયમાં થઈ જશે. સૌથી પહેલું લઈશું આપણે લેંગ્વેજ ફંક્શન્સ. જે લેંગ્વેજ ફંક્શન્સ આપણે 12 માર્ક્સ માટે પૂછાય છે, 12 માર્ક્સનો આવે છે. જે પ્રશ્ન 8થી માંડીને 14 સુધી હોય છે અને પ્રશ્ન 55થી માંડીને 59 સુધીનો પ્રશ્ન હોય છે. તો સ્ટુડન્ટ્સ, આવા તો આ લેંગ્વેજ ફંક્શન આપણે અહીંયા હાલ તો 4 લીધા છે, પણ આવા લેંગ્વેજ ફંક્શન લગભગ 19-20ની આસપાસ આપણે જોવાના છે. દર વખતે આપણે 4-4 કરીને લઈશું, જેથી તમને દરેક 1 બાય 1 હું તમને સમજાવી શકું. ઓછા ટાઈમમાં ખૂબ જ ઇઝી રીતે સમજાવીશ. સ્ટુડન્ટ્સ, ચલો શરૂ કરી દઈએ આપણે. હવે પહેલો ડિનોટિંગ સપોઝિશન મતલબ થશે અનુમાન દર્શાવવું. આના સંયોજકો જ તમારે યાદ રાખવાના છે. સ્ટુડન્ટ્સ, તમે સંયોજકો યાદ રાખો. ડિનોટિંગ સપોઝિશન આવે ને તો એઝ ઇફ અને એઝ ધો બેમાંથી કોઈ પણ આપેલો હોય. એઝ ઇફ કે એઝ ધો આપેલો હોય ને એના પછી સર્વનામ પ્લસ વેર અથવા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. બરોબર, ફિક્સ જ છે. તમારે યાદ રાખવાનું ફક્ત એકલું એઝ ઇફ કે એઝ ધો યાદ નહીં રાખવાનું. એની સાથે એઝ ઇફ કે એઝ ધો પછી આવેલા હી, સી, ઇટ, આઈ, વી, યુ આવા સર્વનામ પછી વેર આવવું જોઈએ અથવા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવવું જોઈએ. આ પહેલી બાબત યાદ રાખવાની તમારે. બીજી વસ્તુ, શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવો. જો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે ડિનોટિંગ સપોઝિશન લીધું, અહીંયા શોઈંગ રિઝલ્ટ લઈએ છીએ, અહીંયા ઇન્ડિકેટિંગ લઈએ છીએ, હા, અને અહીંયા એક્સપ્રેસિંગ લીધું છે. આગળના શબ્દો ગમે તે હોય, બધાનો મતલબ એક જ વસ્તુ થાય, દર્શાવવું. હા ને, આપણે પાછળ જે આપેલા છે શું દર્શાવવાનું છે એના ઉપર ધ્યાન રાખવાનું છે. શોઈંગ રિઝલ્ટ મતલબ કે પરિણામ દર્શાવવું. એના 4 છે સંયોજકો, આપણે 4 યાદ રાખવાના છે. ટુની વચ્ચે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ આવે અને TO2 આવે એના પછી મૂળ ક્રિયાપદ આવશે. પછી બીજો છે વિશેષણ કે ક્રિયાપદ પછી ક્રિયા વિશેષણ પછી ઇનફ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઇનફ ટુ છે ને સાથે આવે એટલે ઇનફ ટુની આગળ વિશેષણ કે ક્રિયા વિશેષણ જતું રહે. ત્રીજો છે એનો સો ધેટની વચ્ચે એક જ શબ્દ આવશે જે વિશેષણ કે ક્રિયા વિશેષણ હશે. અને એના પછીનો છેલ્લો છે એમાં સચ ધેટની વચ્ચે 3 શબ્દો આવશે. સ્ટુડન્ટ્સ, એક એન આર્ટિકલ આવશે, પછી વિશેષણ આવશે અને નામ આવશે. જો નામ બહુવચન હોય તો પછી તમારે 5 શબ્દો હોય, કારણ કે બહુવચનની આગળ આપણે આર્ટિકલ લેતા હોતા નથી, એટલે એક એન આર્ટિકલ ના આવે, વિશેષણ અને નામ આવે. પણ જો એક વચન નામ હોય તો તમારે 3 શબ્દો હશે, એક એન આર્ટિકલ, વિશેષણ અને નામ. ઓકે, જથ્થાવાચક નામ હોય તો પણ 2 શબ્દો આવી શકે છે, કારણ કે જથ્થાવાચક શબ્દની આગળ આપણે આર્ટિકલ મૂકતા નથી એટલા માટે. ચલો હવે ત્રીજા નંબરનું આવી ગયું ઇન્ડિકેટિંગ પર્પઝ મતલબ થશે હેતુ દર્શાવો. હેતુ દર્શાવવા માટે આપણે વાક્યની વચ્ચે સંયોજક તરીકે આ જે સંયોજકો આ જે આવશે ને સંયોજકો એ વાક્યની વચ્ચે આવશે. તો સંયોજક તરીકે કયા કયા શબ્દો આવી શકે? જુઓ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, પછી ફોર પ્લસ આઈએનજી. આ ખાસ યાદ રાખજો, ટુ પછી મૂળ ક્રિયાપદ જ આવવું જોઈએ, ફોર પછી આઈએનજી જ આવવું જોઈએ. પછી વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. વિથ અ વ્યૂ ટુ હોય ને તો એના પછી આઈએનજી વાળું જ ક્રિયાપદ હોવું જોઈએ. ઇન ઓર્ડર ટુની સાથે મૂળ ક્રિયાપદ આવશે. ત્યારબાદ 3 શબ્દો સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ. આ 3માંથી કોઈ પણ હોય એની સાથે કર્તાની સાથે કાળ પ્રમાણે મોડેલ ઓક્ઝિલરી. મોડેલ ઓક્ઝિલરી એટલે યાદ કરો, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, શેલ, વિલ. આમાંથી કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી આવી શકે, કાળ પ્રમાણે આવે. ધ્યાન રાખવાનું, વર્તમાન કાળ હોય તો કેન, મે, ભૂતકાળ હોય તો કુડ, માઇટ, ભવિષ્યકાળ હોય તો શેલ કે વિલ. બરોબર ને, કાળ પ્રમાણેના આવશે મોડેલ ઓક્ઝિલરી. એ ખાસ ધ્યાન રાખવાનું, આગળના વાક્યનો જે કાળ હોય ને કાળ પ્રમાણે મોડેલ ઓક્ઝિલરી આવતું હોય છે. અને મોડેલ ઓક્ઝિલરી પછી તો મૂળ ક્રિયાપદ જ આવતું હોય છે. બરોબર ને સ્ટુડન્ટ્સ? તો આપણે આ ત્રીજા નંબરનો ટોપિક જોયો. હવે આપણે જુઓ, ખાસ યાદ રાખજો કે ત્રીજા નંબરના અને બીજા નંબરના ટોપિકમાં સો ધેટ 2 આવેલા છે. જો અહીંયા પણ સો ધેટ છે અને અહીંયા પણ સો ધેટ છે, પણ બેની વચ્ચે ડિફરન્સ શું છે? સો ધેટની વચ્ચે અહીંયા વિશેષણ હશે રિઝલ્ટવાળામાં, અને જ્યારે પર્પઝવાળામાં સો ધેટ ભેગું આપેલું હશે, એમાં વચ્ચે કોઈ પણ શબ્દ આપેલો હશે નહીં. ઓકે, આ માઇન્ડ વેલ. હા, એના પછીનું ચોથા નંબરનો જોઈએ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન અથવા ડિસ્ટન્ટ પાસ્ટ.
બેમાંથી કોઈ પણ નામ આપેલું આવે. હા, તો એના માટે કર્તાની સાથે યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. અને બીજું પણ છે કે કર્તાની સાથે એમ ઇઝ આર કે વોઝ વેર, પછી યુઝડ ટુ, અને એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ અથવા નાઉન અથવા વિશેષણ, ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે છે. જો કર્તાની સાથે એકલું યુઝડ ટુ આપેલું હોય તો યુઝડ ટુ પછી મૂળ ક્રિયાપદ જ આવશે. પણ જો કર્તાની સાથે એમ ઇઝ આર કે વોઝ વેર આપેલું હોય ને પછી યુઝડ ટુ વાપરેલું હોય તો ધ્યાન રાખવાનું, પાછળ આઈએનજી હોવું જોઈએ અથવા નાઉન હોય કે વિશેષણ હોય. બરોબર ને? પણ મૂળ ક્રિયાપદ તો ના જ આવે. આપણે આ 4 લેંગ્વેજ ફંક્શન જોયા, એમના જે કનેક્ટિવ્સ આવતા હોય એ જોયા, એમની ઓળખ દર્શાવતા શબ્દો જોયા. અને હવે આપણે એ જે મેં તમને કહ્યું ને કે એમ કે 12 માર્ક્સ માટે પૂછાતા હોય છે, તો આવા આપણે 19 થી 20 જોવાના છે. મોસ્ટ આઈએમપી જે છે તે તો 19 થી 20 જે જોવાના છે એનું કેવી રીતે પૂછાય છે આપણી એક્ઝામમાં, પેપરમાં 3 મેથડ પૂછાય, 3 રીતે પૂછાય છે. એક તો કૌંસમાં આપેલા હશે શબ્દો, એમાંથી તમારે ઓળખવાનું આવશે. બરોબર? બીજું રિસ્પોન્સના અર્થમાં આવશે. 2 વ્યક્તિઓ વાતો કરતા હોય તો એક વ્યક્તિ આગળ બોલી, બીજું વ્યક્તિ જે છે એ અંડરલાઈન કરેલું હોય અને એમાં આપણે શોધીને મૂકવાનું હોય છે. જ્યારે ત્રીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અને આ તમારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી પસંદ કરવાનું, તમારે 3 માર્ક્સનું આવે છે. રિસ્પોન્સીસનું તમારે 4 માર્ક્સનું આવે છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં 5 માર્ક્સનું આવે છે. આ રીતે 12 માર્ક્સના આ લેંગ્વેજ ફંક્શન્સ આવતા હોય છે. તો જોઈએ આપણે કે પહેલું, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાંથી ખૂબ જ યોગ્ય એવું તમે લેંગ્વેજ ફંક્શન દરેક વાક્ય માટે શોધો. આપણે 4 લેંગ્વેજ ફંક્શન અત્યારે જોઈએ છે ને, તો 4 કૌંસમાં લખેલા છે. સ્ટુડન્ટ્સ અહીંયા જુઓ, પર્પઝ એકલો લખેલો છે, પણ આપણે સમજવાનું શોઈંગ પર્પઝ, શોઈંગ સપોઝિશન, શોઈંગ રિઝલ્ટ, શોઈંગ ડિસ્ટન્ટ પાસ્ટ, શોર્ટમાં લખેલું છે મેં. હા ને? તો જોઈએ હવે પહેલું, શી ઇઝ ટ્રેમ્બલિંગ એઝ ઇફ શી હેડ સીન અ ગોસ્ટ. તેણીની એવી રીતે ધ્રુજી રહી છે જાણે કે તેણીને ભૂત ના જોયું હોય, એટલી રીતે ધ્રુજી રહી છે. ભૂત જોઈને ડરતા હોય ને બધા, ડરના મારે ધ્રુજતા હોય. તો હવે તમે અહીંયા જો, વાક્યને કંઈ આપણે ગોખવાનું નથી. વાક્યમાં જે સંયોજકો આપેલા હોય ને એ સંયોજકો જ આપણે યાદ રાખવાના છે. આ વાક્યમાં તમે જોશો ને, જો એઝ ઇફ આપેલું છે, હે ને? એઝ ઇફ આપેલું છે. અને અહીંયા જોઈ લેવાનું તમારે કે એઝ ઇફ કયામાં આવેલું છે. એઝ ઇફ અહીંયા પહેલામાં જ છે. જુઓ, પહેલામાં જ છે ને, ડિનોટિંગ સપોઝિશન. એમાં એઝ ઇફ કે એઝ જો બેમાંથી કોઈ પણ હોઈ શકે છે. તો અહીંયા આપણે એઝ ઇફ, હવે કૌંસમાં તમારે સપોઝિશન વાળું છે કે નહીં શોધી લો. ચલો, સપોઝિશનનું આ આવી ગયું છે. બરોબર ને? આ સપોઝિશન છે તો પહેલા વાક્યનો આન્સર આવશે સપોઝિશન. શોઈંગ સપોઝિશન લખેલું હોય તો શોઈંગ સપોઝિશન લખવાનું, ડિનોટિંગ સપોઝિશન કૌંસમાં જેવું આપેલું હોય ને એવું આપણે લખવાનું. હા ને? તો પહેલું વાક્ય આ લખી દેવાનું, એના પછી નીચે તમારે એરો કરીને લખી દેવાનું સપોઝિશન. હા, તો પહેલો આન્સર આપણને, જો સ્ટુડન્ટ્સ કેટલું ઇઝી છે. ફક્ત તમારે આ કનેક્ટિવ જ યાદ રાખવાના છે, હે ને? અને કનેક્ટિવ જોઈને તમે ઓળખી જશો તરત જ. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધીસ મોબાઈલ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય. આ મોબાઈલ એટલો મોંઘો છે કે ખરીદી શકાય તેમ નથી. અહીંયા તમે જોશો કનેક્ટિવ્સ કયા આપેલા છે? ટુ. બરોબર ને? અહીંયા શોધો. ચલો, ટુ ક્યાં આપેલું છે? અહીંયા જોઈશું આપણે રિઝલ્ટમાં ટુ આપેલું છે, હે ને? તો આપણે મોઢે કરેલું હશે તો તરત જ યાદ આવી જશે કે આ રિઝલ્ટનું છે. તો રિઝલ્ટ કૌંસમાં જોઈ લો, રિઝલ્ટ લખેલું છે અહીંયા. ઓકે, રિઝલ્ટ છે. તો આ વાક્ય આપણે એક્ઝામમાં લખ્યા પછી એરો કરીને રિઝલ્ટ લખી દેવાનું. શોઈંગ રિઝલ્ટ લખેલું આવે ને તો આપણે એરો કરીને શોઈંગ રિઝલ્ટ લખવાનું. હા ને? પછી ત્રીજા નંબરનું વાક્ય જોઈએ. આઈ વોઝ યુઝડ ટુ હોટ વેધર. હું ગરમ વાતાવરણથી ટેવાયેલો હતો. હું ગરમ વાતાવરણથી ટેવાયેલો હતો. અહીંયા તમે જુઓ, આઈ વોઝ યુઝડ ટુ, વોઝ યુઝડ ટુ અહીંયા છે ને, વોઝ યુઝડ ટુ. અને વોઝ યુઝડ ટુ આપેલું છે, એના પછી કાં તો આઈએનજી આવે, કાં તો નાઉન આવે અથવા વિશેષણ. આપણે અહીંયા શું લીધેલું છે? વિશેષણ છે. આ શું છે? આને વિશેષણ કહેવાય. આપણે ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આ યુઝડ ટુ આપેલું છે. બરોબર ને? યુઝડ ટુ છે તો યુઝડ ટુ શામાં આવે છે? હેબિચ્યુઅલ એક્શન અથવા ડિસ્ટન્ટ પાસ્ટ. તો કૌંસમાં શોધવાનું હેબિચ્યુઅલ એક્શન કે ડિસ્ટન્ટ પાસ્ટ આપેલું છે. હા, આ ડિસ્ટન્ટ પાસ્ટ છે. તો આપણે અહીંયા વાક્ય લખ્યા પછી એરો કરીને લખવાનું ડિસ્ટન્ટ પાસ્ટ. હા, ઓકે સ્ટુડન્ટ્સ. હવે છેલ્લું જોઈએ. હી મેટ મી ફોર બોરોઈંગ માય બુક.
એ મારી ચોપડી ઉછીની લેવા માટે મને મળ્યો. ઓકે, તો અહીંયા સંયોજક તરીકે તમે શોધશો ને તો કયો છે? ફોર પ્લસ આઈએનજી. ફોર પ્લસ આઈએનજી છે. આમાંથી શોધીશું આપણે તો ફોર ક્યાં આપેલો છે? આ પર્પઝવાળામાં છે. જુઓ, ફોર પ્લસ આઈએનજી છે ને, તો પર્પઝવાળામાં ફોર છે, મતલબ કે પર્પઝવાળું શોધો. કૌંસમાં પર્પઝ આપેલું છે, આન્સર લખી દઈશું આપણે પર્પઝ. ઓકે, તો આ રીતે કૌંસમાંથી તમારે શોધવાના હોય છે, જે 3 માર્ક્સના આવતા હોય છે. હા, હવે આપણે રિસ્પોન્સીસ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં જે પ્રશ્નો આવતા હોય છે એ પ્રમાણેના થોડાક એક્ઝામ્પલ અહીંયા લીધેલા છે, અને એ એક્ઝામ્પલ દ્વારા આમાં જે હિન્ટ હોય છે એ હિન્ટ આપણે ધ્યાનમાં રાખવા અને યાદ રાખવા પ્રયત્ન કરીશું. પહેલું છે, જુઓ, ઋષિ વેન્ટ ટુ USA. ઋષિ અમેરિકા ગયો. પછી ડેશ 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 કરીને કૌંસમાં લખેલું છે કે શોઈંગ પર્પઝ, અમેરિકા જવાનો હેતુ બતાવો. હવે પર્પઝવાળા કનેક્ટિવ્સ આપણે જો 2 પ્લસ મૂળ ક્રિયાપદ, 4 પ્લસ આઈએનજી, વિથ યુ 2 પ્લસ આઈએનજી, ઇન ઓર્ડર 2 પ્લસ મૂળ ક્રિયાપદ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ કે ધેટ પ્લસ કર્તાની સાથે કાળ પ્રમાણે મોડેલ ઓક્ઝિલરી. આમાંથી જે સાચું હોય એ લેવાનું, બરાબર ને? હવે તમે અહીંયા જોશો ને કે જો અહીંયા ઇન ઓર્ડર ટુ સ્ટડિંગ લખેલું છે, તે ભણવા માટે ગયો, આવું છે. પણ ઇન ઓર્ડર ટુની સાથે સ્ટડિંગ આવે. અહીંયા તમે જોશો ને કે જો અહીંયા ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવવું જોઈએ, જ્યારે અહીંયા તો આઈએનજી લગાડેલું છે. સ્ટુડન્ટ્સ, આ રીતે જ તમને કન્ફ્યુઝનમાં મૂકતા હોય છે. હા, કારણ કે તમે કન્ફ્યુઝનમાં હોય છતાં પણ આન્સર શોધી શકો ત્યારે તો આપણી હોશિયારી કહેવાય, બરાબર ને? તો આની સાથે એટલા માટે જ આ લખેલું છે અમે કે તમારે ફિક્સ યાદ જ રાખવાનું કે 2 આવે તો મૂળ ક્રિયાપદ, 4 આવે તો આઈએનજી, બરાબર ને? તો અહીંયા આપણે પહેલું ઇન ઓર્ડર ટુ વાળું લેવાશે નહીં, કારણ કે ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવવું જોઈએ, એના બદલે અહીંયા આઈએનજી છે. બી જોઈએ, સો ધેટ હી કુડ સ્ટડી. અહીંયા આપણે જોઈએ સો ધેટ છે, અહીંયા કરતા હી છે, બરાબર, અને કાળ પ્રમાણે મોડેલ ઓક્ઝિલરી. તો જોવાનું કુડ આપેલો છે, આગળના વાક્યમાં વેન્ટ છે, ભૂતકાળ છે ને, તો કાળ પ્રમાણે એનું મોડેલ ઓક્ઝિલરી કુડ આવી ગયું છે. હને, તો સો ધેટ હી કુડ સ્ટડી, આ વાક્ય સાચું હોઈ શકે. હવે આ વાક્ય સાચું જ છે, આપણને ખબર છે, છતાં પણ આગળ વાંચવાના, કારણ કે સંયોજકો જે છે ને આ પર્પઝના બીજા પણ આપેલા છે. જુઓ, વિથ વ્યુ ટુ સ્ટડી લખ્યું છે, જ્યારે વિથ વ્યુ ટુ પછી શું આવવું જોઈએ? આઈએનજી. તો વિથ વ્યુ ટુ ના આવી શકે. અને છેલ્લું છે બીકોઝ હી વોન્ટ્સ ટુ સ્ટડી. બીકોઝ તો આમાં આવતો જ નથી, એ તો કારણદર્શક શબ્દ છે, બરાબર ને? તો બીકોઝ વાળું તો લેવાનું જ નથી. આ 3 સંયોજકો આપેલા છે પર્પઝના, ત્રણેયમાંથી કોઈ પણ એક જ સાચો હોય. જે સાચો કયો છે? આપણે સો ધેટ વાળો સાચો છે, બરાબર? આ સો ધેટ ભેગું છે સ્ટુડન્ટ્સ. હા, જુઓ, આપણે એક્ઝામ્પલ અહીંયા આ સો ધેટ વાળું લીધેલું છે, હે ને? ભેગું છે. સો ધેટનો મતલબ થાય કે જેથી. આ ત્રણેયનો મતલબ સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ધેટ, ત્રણેયનો મતલબ કે જેથી જ થાય, હને? તો કે જેથી તે બની શકે એવું છે, એટલે સો ધેટ વાળું વાક્ય સાચું પડ્યું. બીજા નંબરનું જોઈએ, ઇન હીઝ પાસ્ટ ડેઝ, એમના ભૂતકાળના દિવસોમાં, માય ફાધર ડેશ 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 કરીને કૌંસમાં લખેલું છે શોઈંગ હેબિચ્યુઅલ એક્શન, એમની ટેવ બતાવવાની છે. હવે તમે જો અહીંયા હેબિચ્યુઅલ એક્શન છે, અહીંયા ડિસ્ટન્ટ પાસ્ટ હતું, એક જ વસ્તુ છે. ડિસ્ટન્ટ પાસ્ટ હોય કે હેબિચ્યુઅલ એક્શન હોય, આપણે યુઝડ ટુ વાળું શોધવાનું. જો યુઝડ ટુ હોય તો મૂળ ક્રિયાપદ, ટુ બી યુઝડ ટુ મતલબ કે એમિઝાર વોઝેરી પછી યુઝડ ટુ આપ્યું હોય તો આઈએનજી વાળું ક્રિયાપદ શોધવાનું, બરાબર ને સ્ટુડન્ટ્સ? જોઈએ, ચલો. તો એમના ભૂતકાળના દિવસોમાં મારા પપ્પા, હવે અહીંયા જોઈએ, ચલો, યુઝડ ટુ સ્મોકિંગ, અહીંયા યુઝડ ટુ સ્મોકિંગ લખેલું છે. તમે અહીંયા જુઓ, યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવવું જોઈએ, આઈએનજી ના ચાલે. તો એનો મતલબ કે યુઝડ ટુ સ્મોકિંગ ખોટું કહેવાશે. બીજું, યુઝ ટુ સ્મોક, તમને એમ લાગે હા યુઝ ટુ મૂળ ક્રિયાપદ સ્મોક આવી ગયું, તો લાવ ને આ વાક્ય સાચું જ છે, પણ માઇન્ડ વેલ, હા, અંદર બરોબર વાંચવાનું સ્ટુડન્ટ્સ. તમે જુઓ અહીંયા યુઝની પાછળ ડી લગાડેલો છે, ડી નથી, અને આપણે તો સ્પષ્ટ યુઝડ આવવો જ જોઈએ, યુઝની પાછળ ડી હોવો જ જોઈએ. યુઝની પાછળ ડી ક્યારે ના હોય? આગળ ડીડ નોટ આપેલું આવે ને ત્યારે ના હોય, કે પછી પ્રશ્નાર્થ ડીડથી ઉપયોગ કરીને પ્રશ્ન પૂછ્યો હોય ને તો આપણે યુઝની પાછળનો ડી નીકળી જાય, બાકી ના નીકળે. યુઝડ સાદા વાક્યમાં હોવું જ જોઈએ, બરોબર ને? તો આપણે યુઝ ટુ સ્મોક આવશે નહીં. ત્રીજું જોઈએ, યુઝડ ટુ સ્મોક, હા, આ ચાલી શકે, બરોબર ને? આ સાચું છે. અને ચોથું પણ જોઈ લઈએ, વોઝ યુઝડ ટુ સ્મોક.
હવે શું આવવું જોઈએ? વોઝ યુઝડ ટુ સ્મોકિંગ આવવું જોઈએ, હે ને? આઈએનજી આવવું જોઈએ. વોઝ લીધેલું છે તો આઈએનજી હોવું જોઈએ, તો નથી. મતલબ થયો કે વાક્ય આપણે કયું સાચું છે? સી સાચું છે. યુઝડ ટુ સ્મોક સાચું છે. હા, હવે જોઈશું આપણે ત્રીજા નંબરનું વાક્ય. અવર પ્યુન બિહેવ્સ એઝ ધો. અહીંયા આપણે જો એઝ ઇફ લીધું હતું અને અહીંયા લીધું આપણે એઝ ધો. એઝ ઇફ લો કે એઝ ધો લો સરખું જ છે, કોઈ ડિફરન્સ નથી. હા ને સ્ટુડન્ટ્સ? તો અવર પ્યુન બિહેવ્સ એઝ ધો, અમારો પટાવાળો એવી રીતે વર્તન કરે છે જાણે કે ડેશ 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 છે, કૌંસમાં છે ડિનોટિંગ સપોઝિશન, અનુમાન, ધારણા બતાવવાની છે. હા ને? ધારણા બતાવવાની છે. તો હવે સપોઝિશન છે. સપોઝિશનમાં આપણે એઝ ઇફ કે એઝ ધો પછી સર્વનામની સાથે, મતલબ કે અવર પ્યુન લીધેલો છે ને, તો અવર પ્યુનનું સર્વનામ કયો આવે? હી. જેન્ટ્સ હોય તો હી, લેડીઝ હોય તો શી. એના પછી કાં તો વેર આવવું જોઈએ અથવા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવવું જોઈએ. હા, તો અહીંયા જોઈએ, જુઓ પહેલું હી વેર અવર બોસ. હા, ચાલી શકે, જાણે કે તે અમારો બોસ ના હોય. બીજું વાક્ય જોઈએ, હી હેડ અવર બોસ. આ ના ચાલે. હા ને? કારણ કે હેડ પછી પાસ્ટ પાર્ટિસિપલ હોવું જોઈએ. જો આપણે અહીંયા લીધેલું છે હેડ સીન, હે ને? સ્ટુડન્ટ્સ, જ્યારે એઝ ઇફ કે એઝ ધો પછીના સર્વનામની સાથે કોઈ ક્રિયાપદ લેવાનું હોય ને, ત્યારે આપણે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ લેવાય. અને જો એઝ ઇફ કે એઝ ધો પછી કોઈ વ્યક્તિનું નામ લેવાનું આવે, અવર બોસ લીધેલું છે, જો અવર બોસ તો નામ છે ને, કોઈ વ્યક્તિનું નામ લેવાનું આવે ને તો વેર આવે. બેની વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ સ્ટુડન્ટ્સ? જો એઝ ઇફ કે એઝ ધો પછી ક્રિયાપદ, જો આમાં સીન લીધેલું છે, હે ને? લીધેલું છે ને, જાણે કે ભૂત ના જોયું હોય, ભૂત જોવાની ક્રિયા બતાવી છે. ક્રિયાપદ બતાવવાનું હોય તો હેડ સીના હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. અને જો કોઈ વ્યક્તિની સાથે કમ્પેર, મતલબ કે પાછળ કોઈ વ્યક્તિનું નામ આપેલું આવે તો વેર જ આવે. ભલે ને હી એક વચન છે, આઈ, વી, યુ, હી, સી, ઇટ, દે કોઈ પણ આવે સર્વનામ, એની સાથે વેર એટલે વેર જ. એક વચન હોય તો વોઝ કરીએ, ઇઝ કરીએ, એવું કશું ચાલશે નહીં. વેર જ હોવું જોઈએ. વેરનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો, WER જ આવવો જોઈએ, WHERE નહીં. હા ને? કારણ કે એ તો પ્રશ્નસૂચક શબ્દ છે ને, WERE. તો અહીંયા હેડ છે અને પાછું અવર બોસ નામ આપ્યું છે, ચાલશે નહીં. હી વોઝ, પાછું જો હીની જોડે વોઝ લીધું, ના જ આવે. અહીંયા પણ હીની જોડે ઇઝ લીધું, ના જ આવે. આન્સર કયો રહેશે આપણો? તો આન્સર આપણો આવશે હી વેર અવર બોસ આવશે. બરોબર ને? પહેલો આવશે, કારણ કે હીની સાથે વેર આપેલું છે. હા ને? હવે લાસ્ટ આવી ગયું, આર યુ સો ટાયર્ડ, પછી ડેશ 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 કર્યું છે. શું તમે એટલા બધા થાકી ગયા છો કે, પછી ઇન્ડિકેટિંગ રિઝલ્ટ લખેલું છે, જુઓ રિઝલ્ટમાં જોવાનું, રિઝલ્ટમાં સો ધેટ છે ને. હા, જો આમાં રિઝલ્ટના સો ધેટ છે, આ રિઝલ્ટવાળું સો ધેટ છે, તમે રિઝલ્ટવાળું સો ધેટ છે, તમે પર્પઝવાળું ના લેશો. બરાબર? તો હવે આપણે અહીંયા જોઈશું, તો જો રિઝલ્ટવાળામાં આર યુ સો ટાયર્ડ ડેશ 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 છે, ઇન્ડિકેટિંગ રિઝલ્ટ. તો જોવાનું સો છે તો સો હોય તો શું આવવું જોઈએ? ધેટ. ધેટવાળું વાક્ય શોધો. ટુ તો લેવાશે જ નહીં, એટલે એ કેન્સલ થઈ ગયું. હવે બીમાં અને સીમાં બંનેમાં ધેટ આપેલું છે. બરોબર ને? બી અને સી બંનેમાં ધેટ આપેલું છે, તો કયું આવશે? કારણ કે તમે અહીંયા જોશો ને કે ધેટ જે લખેલું છે એના પછી ઉપરનું જે વાક્ય હોય, આગળનું વાક્ય, આગળનું જે વાક્ય હોય ને એના પ્રમાણે તમારે પાછળનું વાક્ય હોવું જ જોઈએ. દરેક વાક્યમાં એવું હોય, આગળનું વાક્ય જે કાળનું હોય એ જ કાળ પાછળના વાક્યમાં લેવાય. હા, તો જોવાનું કે આગળનું વાક્ય આર આપેલો છે, તો સ્વાભાવિક રીતે વર્તમાન કાળ જ છે. બરોબર ને? વર્તમાન કાળ છે તો આપણે અહીંયા કાંટ લઈશું કે કુડન્ટ લઈશું? હા, વર્તમાન કાળમાં કાંટ આવશે. અહીંયા જો આરની જગ્યાએ વેર આપેલું હોત તો જ આપણે કુડન્ટ લઈ શકત. બરોબર ને? તો આપણે આર છે, વર્તમાન કાળ છે, એનો મતલબ કે પાછળના વાક્યમાં ધેટ યુ કાન્ટ વોક ફાસ્ટ, બી આવશે જવાબ. હા ને? તો આર યુ સો ટાયર્ડ ધેટ યુ કાન્ટ વોક ફાસ્ટ, શું તમે એટલા બધા થાકી ગયા છો કે તમે ઝડપથી ચાલી નથી શકતા? હા સ્ટુડન્ટ્સ, તો આપણે જો અલગ અલગ એક્ઝામ્પલ્સ લીધા, સાથે સાથે એ એક્ઝામ્પલ્સની મદદથી 4 પ્રકારના આપણે લેંગ્વેજ ફંક્શન શીખી લીધા. હા ને? ડિનોટિંગ સપોઝિશન, શોઈંગ રિઝલ્ટ, ઇન્ડિકેટિંગ પર્પઝ અને એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન. જો આમાં ખાસ ધ્યાન રાખજો કે આ સો ધેટ છે
એ રિઝલ્ટનું છે. રિઝલ્ટનું સો ધેટ હોય તો એ સો ધેટ જુદા જુદા શબ્દો હોય છે, વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે. જ્યારે હેબિચ્યુઅલ એક્શનનો જ્યારે તમારે પર્પઝનો લેવાનો આવે, પર્પઝનો આવશે તો સો ધેટ ભેગું જ આવશે, વચ્ચે કોઈ વિશેષણ કે ક્રિયા વિશેષણ આવશે નહીં. બરોબર ને? આ બેની વચ્ચે ખાસ ધ્યાન રાખજો તમે. હા સ્ટુડન્ટ્સ, અને તમે આ સંયોજકો યાદ રાખો ને, એની સાથે સાથે સંયોજકો પછી શું આવે એ ખાસ યાદ રાખવાનું. જો ટુ પછી મૂળ ક્રિયાપદને આવે ને, આઈએનજી છે, આ બધા ખાસ યાદ રાખજો, કારણ કે આપણે એક જ મેથડમાં નથી પૂછાતા. આ બધા 12 માર્ક્સના લેંગ્વેજ ફંક્શન 3 મેથડમાં પૂછાય છે. આ મેથડમાં તો તમારે સંયોજક જોઈને તમે માર્ક્સ 3 લાવી દેશો, પણ પાછળની જે 2 મેથડો છે, રિસ્પોન્સવાળી અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસવાળી, એ 2 મેથડમાં મતલબ કે 4 માર્ક્સ આના અને 5 માર્ક્સ આના, એ 9 માર્ક્સ લાવવા માટે તમારે આ જે સંયોજક હોય એના પછીના શબ્દને તમારે આ યાદ રાખવું જ પડશે. બરાબર ને? તો સ્ટુડન્ટ્સ, પરીક્ષા એકદમ ચાલુ જ છે અત્યારે તમારે, અને અત્યારે તમે આ વિડીયો જોતા રહેશો અને આ સંયોજકો વારે ઘડીએ બોલીને પણ તમે યાદ રાખશો. સ્ટુડન્ટ્સ, મેં તમને આ લેંગ્વેજ ફંક્શન સમજાવવા માટે આ સારો પ્રયત્ન કર્યો છે. હવે તમે પરીક્ષામાં પણ સારા માર્ક્સ લાવી શકો એવી આશા રાખું છું. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી મારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચી શકે. ધેટ્સ ઓલ. થેન્ક યુ.